કેમ છો? મજામાં. સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે આ જે જીવન છે, આ જીવન સૌથી મોટી પાઠશાળા છે. આ જ વાતને સુવિચાર તરીકે મેં લખ્યો છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે શીખવવું, એટલે કે ટીચિંગ. જીવન નામના વિષયમાં શિક્ષકો પણ વિદ્યાર્થી જ છે. મારા મિત્રો, વાત ખૂબ જ સરળ છે, ખૂબ જ મહત્વની છે. આ જે ચોપડિયું જ્ઞાન હોય છે, ચોપડીમાં જે વિષયો હોય છે, તે ફક્ત ને ફક્ત આપણી સ્કૂલો, આપણી શાળાઓ અને કોલેજો સુધી જ સીમિત રહે છે. બહુ તો આપણે ક્યાંક કામ કરતા હોઈએ ત્યાં આવા વિષયો આપણને આપણી કારકિર્દી બનાવવામાં ક્યાંક ને ક્યાંક કામમાં આવી શકે છે. પરંતુ આ જે જીવન છે, જે લાઈફ છે, તે એવડી મોટી પાઠશાળા છે, એવી મોટી કોલેજ છે કે જે આપણને હર હંમેશ કંઈક ને કંઈક શીખવાડતા જ રહે છે. એ દરેક વ્યક્તિ ઉપર નિર્ભર કરે છે કે તેને શીખવું છે કે નથી શીખવું. ઘણીવાર આપણે ને આપણામાંના ઘણા લોકો ઘણીવાર એવું સમજી બેસતા હોઈએ છીએ કે આપણને બધું જ આવડી ગયું છે, હવે આપણે કશું શીખવાનું બાકી નથી. અને એવા જ સમયે આ જીવન આપણને એવા મોડ ઉપર લઈને મૂકી દે છે, એવી જગ્યાએ લઈને મૂકી દે છે કે આપણને લાગે છે કે આપણે આપણા જીવનમાં કશું જ નથી શીખ્યા, હજુ તો ઘણું બધું બાકી છે. મારા મિત્રો, આજે શીખવાનો જે ગુણ છે એ હંમેશા આપણા હૃદયમાં જીવતો રહેવો જોઈએ. જે વ્યક્તિ હંમેશા સતત શીખતો રહે છે તે જ સૌથી મોટો વિદ્યાર્થી છે અને આગળ જતા તે જ સૌથી મોટો શિક્ષક છે. એટલા માટે જ આ જીવન નામનો જે વિષય છે, એટલે કે લાઈફ નામનો જે સબ્જેક્ટ છે, તેમાં શિક્ષકો પણ વિદ્યાર્થીઓ જ છે. બસ મારા મિત્રો, આપણે આટલું જ આપણા જીવનમાં શીખવાનું છે, હંમેશા શીખતા રહેવાનું છે. શીખવાનો ગુણ, હર હંમેશ શીખવાનો ગુણ આપણા હૃદયમાં ઉતારીને, આપણા મનમાં ઉતારીને આગળ વધતા રહેવાનું છે. થેન્ક યુ.